પણ અથડામણ થઈ એ સચ્ચિદાનંદ આપણી સાચી વાત છે અને સામાની ખોટી છે, પણ અથડામણ થઈ તો તે ખોટું છે. એટલે ખોટી વાતની અથડામણ થવી સ્વાભાવિક છે, પણ આજે સાચા ખોટાની જે અથડામણ થાય છે ને, તે આપણે ગમે તેટલા સાચા હોઈએ પણ અથડામણ થઈ ને એટલે વાત ખોટી. એટલે આપણે હંમેશા હું સાચો છું કરીને ખેંચાખેંચી થાય કે હું સાચી છું કરીને ખેંચાખેંચી થાય તો એ અથડામણ થઈ ને તે ભૂલ છે. કારણ કે અથડામણમાં જે સામસામો દુઃખ થાય છે ને, તો પછી ત્યાં વિતરાગનો માર્ગ કેવી રીતે રહે? એટલે એટલું બધું ઝીણવટથી દાદાએ ખુલ્લું કર્યું છે કે કેવી રીતે આપણાથી ભૂલો થયા કરે છે અને એ ભૂલોમાંથી આપણે નીકળીને ભગવાનના માર્ગે એટલે અહિંસાના માર્ગે એટલે કાયમના સુખી થવાના માર્ગે એટલે સનાતન સુખ પ્રાપ્ત કરવાના માર્ગે આપણે આગળ વધીએ. નહીં તો આનો એન્ડ જ આવે નહીં. આપણે જોઈએ આજે આખી દુનિયામાં ધર્મના આધારે અથડામણ છે. રિજન એટલે જગ્યાના આધારે અથડામણ છે. પછી હું મોટો એ લોકોની અથડામણ છે. એકેડેમિક એટલે જ્ઞાન જાણવાના લોકોની અથડામણ છે. પણ જે મુખ્ય અથડામણ છે, જેના આધારે આખું જગત આજે વિભાજિત થયેલું છે, ડિવાઈડ થયેલું છે, તો તે ધર્મ છે. એટલે ધર્મ તો ક્યારે પણ ભેદનું કારણ બનવું ના જોઈએ. પણ આમાં છે ને પછી લોકોને ખબર નથી પડતી અને બધા ધર્મ પોતાની રીતે એવું જ માને છે કે અમે સાચા છીએ કરીને. એટલે આ જે વાત છે ને, એને ખૂબ વિચારવાની જરૂરત છે. એટલા માટે દાદાએ કીધું, રિપીટેડલી વારંવાર કીધું કે જે તે રસ્તે અથડામણ ટાળો, જે તે રસ્તે ભેદભાવ મટાડો. કારણ કે જ્યાં ભેદ છે ત્યાં ભગવાન નથી. જ્યાં કોઈ પણ પ્રકારનો ભેદ છે ત્યાં માનવતા નથી. માનવ સમાજ એટલે શું? એકતા વાળો. પ્રાણીઓ એટલે શું? ડિવાઇડેડ, વિભાજિત થયેલા. એટલે આપણે શું કહીએ, આ બધી વસ્તુ આપણને એટલી બધી સિરિયસલી દાદાએ ખુલ્લી કરી આપી છે આપણને. એટલે સુધી અમે ભાઈઓ, તમે બહેનો, પેલા કહે કે અમે બહેનો, તમે ભાઈઓ. વિવેક હોવો જરૂરી છે, પણ ભેદ હોવો જરૂરી નથી. વિવેક એટલે કે ભાઈને જોડે ભાઈની રીતે વ્યવહાર કરવો, બેન જોડે બેનની રીતે વ્યવહાર કરવો. પણ આ ભાઈ છે ને આ બેન છે કરીને જોવું. આમાં એક બહુ સરસ આપણે એક વાત, ચાલો સરસ વાત આવી છે ને, તો દાદા ભગવાને એક વખત સત્સંગમાં કીધું, દોષ જોવો અને દોષ વિચારવો, એ બેમાં શું ફેર? અને એને શું કહેવાય, બંનેમાં મોટું શું કે જોખમ વાળું શું? દોષ જોવો જોખમ છે કે દોષ વિચારવો જોખમ છે? હા, વિચારવું. એટલે દાદા એમ કીધું, દોષ જોવો એ જોખમ છે. તે કે શા માટે? જોવું એટલે માનવું, માનવું એટલે પાક્કું થવું, જજમેન્ટ આવવું. ખબર પડી કે હા, મેં શું જોયું? અચ્છા, પેલા બેન છે. વિચાર આવે કે આ બેન છે કે ભાઈ છે, તો વિચારના ધોરણે છે.
ખબર પડી હવે? યસ. એટલે બોલો, આ લેવલે આખો ભેદભાવ અને એની અસર ખુલ્લી કરી છે. એટલે જોવાની ભૂલ એ ચારિત્રની ભૂલમાં જાય, અને વિચારવાની ભૂલ એ તો જે વિચારના ધોરણે અનડિસાઇડેડ છે, ટોટલી અનડિસાઇડેડ, હજી વિચારી રહ્યા છે. આ તો જોઈ લેવું એટલે સાઈન કરી દેવી. સમજાયું? વિચારવું એટલે સાઇન ના કર્યું કહેવાય. ના, વિચારવું એટલે હજી ડિસાઇડ નથી થયું. ના પણ એ બરાબર, પણ તમે જોયું અને તમે કહ્યું કે ચાલ નેવર માઇન્ડ, ઇટ્સ નોટ માઇન્ડ કરીને ચાલ્યું જાય તો ના, એને એ બરાબર છે, પણ આ તો જે દાદાએ ફોડ પાડ્યો છે, હા જોવું. ઓકે. આપણે જે જોવું એટલે આપણે ઇન્દ્રિય નિરીક્ષણ ને જોયેલું નથી કેતા. ના ના ના, બરાબર, યુ આર રાઈટ. યા યા. હા, જોવું એટલે કન્ફર્મ થવું એમ કહેવાનું. ઓકે ઓકે ઓકે, બરાબર. યા. જોવામાં ડિસિઝન છે, વિચારવામાં ડિસિઝન નથી એમ. ઓકે ઓકે. એટલે હવે બોલો, આટલા હદ સુધી આપણે વાત કરી છે. ડિસિઝનમાં દીપક આજે પુરુષાર્થ ન કહેવાય એ એટલે ડિસિઝન તમે જોયું એ તો ભૂલ ખરી, પણ પછી ટેક ઇટ ઓફ યોર માઇન્ડ. તમે બેન પાછું પછી હવે તમે પાછું જોયું, ઇન્દ્રિય નિરીક્ષણ ને જોયું કહો છો તમે. ઓકે ઇન્દ્રિય ઓબ્ઝર્વેશન, સેન્સ્યુઅલ ઓબ્ઝર્વેશન, ઓકે ઓકે ઓકે, પરસેપ્શન. બરાબર. ગાડી. પરસેપ્શન તો આત્મામાં જાય. યા યા યા. ખ્યાલ તો આવ્યો? તો સવાલ ઉભો જ ના થાય. પરસીવ યુ આર ઇઝ, રાઈટ. હા, એટલે એમ કહેવાનું. એટલે આપણે શું કહીએ, કોઈને આવી રીતે હવે આ તો ડગલે ને પગલે થયા જ કરતું હોય છે. લાઈક ઇટ્સ અ વેરી કોમન હેપનિંગ. યસ. એટલે આપણે મુદ્દો શું કહીએ કે એ જોવાની બાબત આવે છે ને, ત્યાં ભેદ આવે છે. આ ભાઈઓ છે, આ બહેનો છે, જે આપણી અંદર રહ્યા જ કરે છે. કારણ કે હું ભાઈ છું ને હું બેન છું, એટલું બધું અંદર સોલિડિફાય થયેલું છે ને, પાકું થયેલું છે. એટલે તમને એક દાખલો આપું. પેલા અક્ષયભાઈની બેબી છે ને, દિવ્યા, હમ. દિવ્યાબેનને તો અમે એને એમ કહીએ, એક દિવસ એને કીધું, એટલે લાંબા વાળ હતા ને, મેં કીધું આ દિવ્યાબેન તમે આ લાંબા વાળ શું રાખ્યા છે? પપ્પાના જો કેટલા કાપેલા છે ને, તમે કેમ કાપતા નથી? અરે પણ પપ્પા બોય છે અને હું ગર્લ છું. હવે વિચાર કરો. હવે એના પરથી આજે આખી બિલીફ થઈને આખી સોલિડિફાય થવી, પાકું થવું, એને જોયેલું કહેવાય. એટલે માનવું, જોવાના ભાગમાં માન્યતા છે, અને વિચારવાના ભાગમાં હજી અંદર એનાલિસિસ ચાલે છે. જોવા એટલે પાક્કું નથી થયું. તો શું કીધું, આ ભાઈ છે ને આ બેન છે ને, એ જ ભેદ દ્રષ્ટિ છે. હવે બોલો, હવે ભેદ દ્રષ્ટિ એટલે એને શું કીધું, તમે વિશેષ ભાવે વ્યક્તિને જુઓ છો. એને એને આ બધામાં એક આપણે એને સમજીએ કે એનાલાઇઝ કરીએ ને, એનો મતલબ શું થાય છે કે આપણે સામાન્ય એમ કે મને તો ખબર જ છે ને કે આ બહેનો છે ને આ ભાઈઓ છે કરીને, એને એને શું કે પ્રાયોરિટી પ્રોમિનન્ટલી શું કામ કરે છે, એટલે મુખ્યત્વે શું કામ કરે છે, મુખ્યત્વે શું કામ કરે છે, એટલે આપણે દ્રષ્ટિના ઉપયોગે સામાન્ય ભાવે રહેવાનું છે. હવે આ ખબર પડે, દ્રષ્ટિથી જોવું એટલે બે દ્રષ્ટિથી જોવું, અને બે કે વ્યવહાર દ્રષ્ટિથી ભાઈ છે ને વ્યવહાર દ્રષ્ટિથી બેન છે, પણ નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. હવે વ્યવહાર દ્રષ્ટિ એ સામાન્ય દર્શન છે, સામાન્ય ભાવ છે. ખબર પડી?
આજ્ઞા જેટલી આમ સાદી ને સિમ્પલ લાગે છે એટલી જ ઘેરી છે, ઊંડી છે. રાઈટ. ખબર પડી? હમ. એટલે હવે આપણે પોતાની જાતને પૂછે ને તો તમે વિચારો કે અંદરથી એવું રહે છે, હું તો બેન છું, હું તો ભાઈ છું. ખ્યાલ આવ્યો? હા. હવે આમાંથી નીકળવું એ કઈ દ્રષ્ટિથી આપણે રહીએ કે વ્યવહાર દ્રષ્ટિથી હું ભાઈ છું, વ્યવહાર દ્રષ્ટિથી હું બેન છું, પણ હું નિશ્ચિત દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું. એટલે સ્ટેટ ઓફ શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા છું ની જાગૃતિ, હું શુદ્ધાત્મા છું ની એને શું કહેવાય એ દર્શને કરીને રહેવું, માન્યતાએ કરીને રહેવું, એ કેટલી મોટી જાગૃતિ છે. એટલે આજ્ઞાએ કરીને રહેવું એ ખ્યાલ આવ્યો? એટલે હું સાચો છું, ખોટો છું કરીને જે અંદર રહે છે ને એ પોતાની માન્યતા છે, આઈ એમ રાઈટ. ને સાચા ખોટાને લઈને પછી ખેંચાખેંચી થાય. સમજાય? હવે એ વાત પછી બીજું ધર્મ તો બધું કેટલું બધું આગળ જતું રહે. એટલે આ જે એલિમેન્ટરી જે છે ને એકદમ પ્રાથમિક કહીએ કે હું તો બેન છું, હું તો ભાઈ છું, તો ત્યાં આપણે એ જાગૃતિમાં રહીને આ થિન લાઈન ઓફ ડિમાર્કેશન ખબર પડી? દ્રષ્ટિએ કરીને રહેવું અંદર અને ઇન્દ્રિય નિરીક્ષણથી માનવું. હેલો? યસ હા. યસ. એટલે એ કઈ રીતે આખું એ પ્રોમિનન્ટલી કામ કરે. એટલે સામાન્ય ભાવમાં આયા, એ સામાન્ય ભાવ કેવળ જ્ઞાન એ સામાન્ય ભાવ છે. બોલો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. બધાને સચ્ચિદાનંદ. આજે ભાઈ બીજ છે, તો બધાને ભાઈ બીજની મુબારક. ખૂબ ખૂબ એને શું કહેવાય ભાવના અને બધાને ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, Professor. જય સચ્ચિદાનંદ. We can જય start. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ